શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલ રણછોડાએ ખડકી રાપર નગરપાલિકા દ્વારા ગટર લાઇન તાત્કાલિક ધોરણે રિપેર કરી લોકોને રાહત આપવામાં આવી છે। 2001ના ભૂકંપમાં કચ્છના ભુજ, અંજાર, ભચાઉ અને રાપર શહેરોમાં ભારે તારાજી સર્જાઈ હતી। ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચારે શહેરોમાં ટાઉન પ્લાનિંગ અમલમાં મૂકીને વિકાસ માટે ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવામાં આવી। આજે ભુજ, ભચાઉ અને અંજાર શહેરો વિકાસની હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે રાપર શહેરમાં તે સમયના રાજકીય હસ્તક્ષેપને કારણે ટાઉન પ્લાનિંગ બગડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। તે સમયગાળા દરમિયાન ગટર યોજના અમલમાં મુકાઈ હતી। ભચાઉ શહેરમાં નાની સાઇઝની ગટર લાઇનનો લોકોએ વિરોધ કરતા ત્યાં ગટર લાઇનના નાખવામાં આવી નહોતી, પરંતુ તે જ રિજેક્ટ થયેલી નાની સાઇઝની ગટર લાઇન રાપર શહેરમાં નાખવામાં આવી હોવાનો સ્થાનિકો જણાવી રહ્યા છે। પરિણામે આજે રાપરના 7 વોર્ડમાં ગટર લાઇન વારંવાર ચોકઅપ થવાની સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ તે સમયગાળા ગટર લાઇનનો લોકોએ વિરોધ કરતા ત્યાં ગટર લાઇનના નાખવામાં આવી નહોતી। પરિણામે આજે રાપરના 7 વોર્ડમાં ગટર લાઇન નાખવામાં આવી હોવાનો સ્થાનિકો જણાવી રહ્યા છે, પરંતુ પરિચાર માલ બસતે શમનને તું ગંદુ પાણી બસે પર ચલાને પણ દલા પાણી સરફાર હેતું, પરંતુ તે જ રિજેક્ટ થયેલી નાની સાઇઝની ગટર લાઇન રાપર શહેરમાં નાખવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। લોકો અને વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજે સાંજના 7 વાગ્યાથી રાપર નગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા તાત્કાલિક રિપેરિંગની કાર્ય હાથ ધરવામાં આવી। રિપેરિંગ દરમિયાન નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ ડોડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી હાજર રહ્યા। જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ગટર લાઇન રિપેર કરી લોકોને તથા વેપારીઓને રાહત આપવામાં આવી છે। રાપર નગરપાલિકાએ તાત્કાલિક કાર્ય કરી સમસ્યાનો ઉકેલ લાવતા શહેરમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે।